હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપનું ઉષ્માભર્યું સ્વાગત છે આજના આપણા ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. અને આપણે ખૂબ જ ઉષ્માભર્યા સ્વાગત કર્યા બાદ આપણે ફરીથી આપણે ટૉપિક પર આવી જઈએ કે આપણે જ્યારે આગળના લેક્ચરમાં એવું અધૂરું મૂક્યું હતું કે કોઈ કણ પર એક બળ લાગતું હોય અથવા તો કોઈ એક બળ લાગતું હોય તો તેને બે બળ એને સમતુલ્ય બે બળોમાં વિભાજિત કરી શકતા હતા. તે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. હજી એના એક બે એક્ઝામ્પલ વધારે જોઈએ એટલે એ આઈડિયા આપણને વધારે સ્પષ્ટ થશે કે કોઈ કણ પર કોઈ બે સદિશ, એના પરથી આપણને એ ખ્યાલ સ્પષ્ટ થશે કે કોઈ સદિશનું તેના બે સદિશો એટલે કે પરસ્પર લંબ દિશામાં એક્સ અને વાય પરસ્પર લંબ દિશામાં વિભાજન કઈ રીતે કરી શકીએ અથવા તેના ઘટકો કઈ રીતે મેળવી શકીએ આપણે જાણીએ છીએ એ વસ્તુ. તો હવે આપણે એ ત્યાંથી જ આપણે આગળ વધીએ જ છેલ્લે અધૂરું મૂક્યું હતું ત્યાંથી કે દાખલા તરીકે કોઈ કણ પર આ બ્લોક છે આપણો અને બ્લોક પર આપણે આ દિશામાં 5 ન્યૂટન અને એને લંબ દિશામાં અહીંયા આપણે 8 કરી દઈએ અથવા તો 12 ન્યૂટન અને આ દિશામાં 5 ન્યૂટનનું બળ લગાડીએ છીએ. પહેલી દિશામાં 5 ન્યૂટનનું બળ લાગે છે જે બંને પરસ્પર એકબીજાને લંબ છે. તો આપણે આ જે બળ લાગે છે એને સમતુલ્ય બળ કેવું લાગતું છે તમને ખબર છે કે જો પરસ્પર બે ઘટકો હોય તો તેને પરસ્પર લંબ બે ઘટકો અથવા તો કોઈ પણ બે ઘટકોને કારણે પરિણામી બળ આ કંઈક અહીંયા 12 ન્યૂટનનું બળ વધારે તો આ તરફ વધારે ખેંચાશે, આ તરફ કંઈક ગતિક બળ લાગશે પરિણામી બળ. અધરવાઇઝ જો આવું હોત એમાં આ બ્લોક અહીંયા 5 ન્યૂટન હોત અને અહીંયા 12 ન્યૂટન હોત તો બ્લોક 12 ન્યૂટન તરફ વધારે ખેંચાઈ જત. તો બ્લોકની ગતિ જે બ્લોક પર ખરેખર આ 12 ન્યૂટનનું બળ લાગે તે આ તરફ બળ વધારે લાગત, આ પરિણામી બળ એફ રિઝલ્ટન્ટ. અહીંયા આ તરફ પરિણામી બળ એફ રિઝલ્ટન્ટ પરિણામી બળ આ તરફ કાંઈક લાગશે. પણ આપણને ખબર છે કે જો આ પરસ્પર લંબ હોય તો આ બળને આપણે ડાયરેક્ટ એવું દર્શાવી શકીએ છીએ કે આઈ જે કેના સ્વરૂપમાં અને આ બળનું મૂલ્ય આપણે ફટાકથી મેળવી શકીએ. સ્થાનાંતરમાં જોયું હતું એ જ રીતે. તો આપણે જો આ એક્સ દિશા આપણે છે અને આપણને આ ધન વાય દિશા છે તો આને આપણે કઈ દિશામાં ધારી શકીએ, મતલબ કે આને એક્સ દિશાને એકમ સદિશ વડે દર્શાવી શકીએ. તો પરિણામી બળ આપણને એક જ મિનિટમાં મળી જાય. આપણને આગળના સમીકરણોનો અભ્યાસ કરેલો છે એટલે કે પરિણામી બળ એફ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે લખવાનું છે 12 ન્યૂટન 12 આઈ કેપ વત્તા 5 જે કેપ. હવે આઈ કેપ અને જે કેપ તો સાહેબે લખાયા નથી તો હું આઈ કેપ ભૂલી ગયા સાહેબ લખતા. આ આઈ કેપ અને 5 શું છે આપણું જે કેપ. એનો મતલબ કે જો આપણે આમ દોરીએ 5 ન્યૂટન અને 12 ન્યૂટન અથવા કોઈ એક એફઆર દોરીએ કે જેનો આ દિશાનો ઘટક 12 ન્યૂટન હોય અને આ દિશાનો ઘટક 5 ન્યૂટન હોય તો આપણે આવું દોરી શકીએ કે નહીં એફઆર. તો હવે આપણે આ બંને બળોને પરિણામી બળ આ રીતે કંઈક લાગતું છે. આ બંને બળોનું એક આપણે પરિણામી બળ આ રીતે દર્શાવી શકીએ. તો એને આપણે બોક્સ પર આવી રીતે દર્શાવી દઈએ તો કે ધારો કે ધન એક્સ અક્ષ સાથે આ થીટા ખૂણો બનાવે છે તો આની સાથે આ બોક્સ પર આપણે થીટા ખૂણે એટલું બળ લગાડીએ. કેટલું? એફ આર જેટલું. તો આ બંને જે બળ લગાડીએ છીએ પહેલા કિસ્સામાં એટલે આ બળ લગાડતા તો એનું પરિણામી બળ આ રીતે મળે છે. તો આ બંને આકૃતિ એકબીજાને કેવી થાય? સમતુલ્ય. કારણ કે બંનેની અસર સેમ મળે છે. એક ભાઈ આ બાજુથી 12 ન્યૂટનથી બળ લગાડે અને આ બાજુ ખેંચે અથવા આ બે જણા બળ લગાડે અથવા કોઈ એક જણો એફઆર જેટલું બળ આ ધન એક્સ અક્ષ સાથે થીટા ખૂણે લગાડે તો બંનેની અસર સેમ આવે છે. તો આપણે એફને લખી શકીએ 12 આઈ કેપ વત્તા 5 જે કેપ. હવે આ એફની દિશા મેળવવી હોય તો આપણને સિમ્પલ ખબર છે કે એફની દિશા પહેલાં તો એફનું મૂલ્ય મેળવીએ. તો કે આ બળ એફનું મૂલ્ય શું થશે? માનાંકમાં મૂકી દઈએ એફને તો એને આપણે એફ આર એનું મૂલ્ય બરાબર શું થાય? માનાંકમાં એફ આર સદિશ એફ આર બરાબર વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ 12 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં વાય ઘટકનો વર્ગ 5 નો વર્ગ બરાબર આપણને શું મળશે? વર્ગમૂળમાં 144 વત્તા 5 નો વર્ગ 25 બરાબર આપણને મળશે 169 જે
બધા જ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે એફ આર બરાબર માનાંકમાં સદિશ એફ આર, કારણ કે એફ આર એનું મૂલ્ય દર્શાવે છે, મૂલ્યને એફ આર અથવા માનાંકમાં સદિશ એફ આર લખી શકીએ, બરાબર. આપણને મળશે 13 ન્યૂટન. હવે એફ આરનું મૂલ્ય મળી ગયું. એફ આરનું મૂલ્ય કેટલું મળે છે આપણને? 13 ન્યૂટન. ચાલો, હવે એફ આરની દિશા ખરેખર એક્સ અક્ષ સાથે કઈ દિશામાં લાગતું હશે? તો થીટા મેળવી લઈએ કે એક્સ અક્ષ સાથે એટલાના ખૂણે મેળવતું હશે. તો આપણે લખીશું થીટા, tan થીટા બરાબર શું લખી શકીએ? અગાઉ તમને સમજાવેલું tan થીટા બરાબર આપણે એવું લખી શકીએ કે આ જે કાર્ટેજી સ્વરૂપ છે અથવા તો આપણું જે આઈ અને જે કે સ્વરૂપમાં છે તેમાં વાય ઘટક એફ વાય છેદમાં એફ એક્સ. એફ વાય ઘટક કયો છે? વાય ઘટક એફનો કયો છે? 5. એફ એક્સ કેટલો છે? 12. સો tan થીટા બરાબર 5/12. બરાબર. આપણને થીટાની કિંમત ખબર નથી કે કેટલા ડિગ્રીના ખૂણે tan થીટા. માનો કે tan 30 હોત તો જો આની કિંમત આપણને વર્ગમૂળમાં 3 મળતી હોત તો આપણે લખી શકીએ કે થીટાનું મૂલ્ય 60 છે. જો આની કિંમત આપણે 1/√3 મળતી હોત તો આપણે લખી શકીએ tan 30 છે. જો આની કિંમત 1 મળતી હોત tan થીટા બરાબર 1 તો આપણે કહીએ કે આ થીટા 45 છે. પરંતુ આપણે 5/12નું મૂલ્ય ખબર નથી તો આપણે આવું લખી દઈએ કે થીટા બરાબર tan ઇન્વર્સ 5/12, એટલે કે tan ઇન્વર્સ 5/12 જેટલું મૂલ્ય મળે એટલા મૂલ્ય મતલબ કે એટલા ડિગ્રીના ખૂણે આ ભાઈ થીટો એટલો છે. તો આપણે આ રીતે મળી જાય. હવે બીજી એક વસ્તુ કે આપણને કોઈ સ્થાનાંતર આપેલું હોય અથવા તો સ્થાનાંતરનો ઘટક આપેલો હોય તો તેના પરથી સ્થાનાંતર અને સ્થાનાંતરનો વાય ઘટક અથવા સ્થાનાંતર અથવા બળ કાંઈ પણ આપેલું હોય તો તેનો ઘટક આપેલો હોય તો ત્યારે કુલ સ્થાનાંતર કેટલું થતું હશે એ મેળવવાનું કે તો શું કરીશું આપણે? દાખલા તરીકે અન્ય એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણું આ થઈ ગયું એક્સ વાય સમતલ. વાય ઘટક તો વાય અક્ષ ત્રાસી થઈ ગઈ, સીધી જ છે એવું ધારી લે, હવે ન થાય તો પણ. હવે ધારો કે આપણી પાસે એક્સ વાય આ રીતે આપેલું છે આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અને એક કોઈ સ્થાનાંતરનો સદિશ આવો આપેલો છે આ દિશામાં. ધારો કે સ્થાનાંતર સદિશ એસ બાર આ છે, સદિશ એસ સોરી એસ બાર નહીં, અને અને આ સ્થાનાંતરનો એક્સ મતલબ કે આ જે આ કેવો કઈ દિશા થશે તો કે ઋણ એક્સ અથવા એક્સ ડેશ, અને આ તો વાય છે. તો સ્થાનાંતરનો આ દિશા સાથેનો ઘટક, આ સ્થાનાંતરનો આ દિશા સાથેનો ઘટક એટલે આ ઘટક એટલો થાય કે નહીં, અને વાય ઘટક કેટલો થાય એનો? તો વિદ્યાર્થી મિત્રો આ સ્થાનાંતરનો એક્સ અક્ષ સાથેનો ઘટક આપી દીધો છે તમને. ધારો કે 5 મીટર. તો આ બિંદુનો યામ શું થાય? -5 થાય કે નહીં આ દિશામાં છે તો. તો આ સદિશ આપેલો છે એ સદિશનો એક્સ અક્ષ મતલબ કે આ ઋણ એક્સ અક્ષ સાથેનો ઘટક આપી દીધો છે, અને આ ખૂણો પણ આપી દીધો છે આપણને. ધારો કે ખૂણો 60 ડિગ્રી છે, 60 ડિગ્રી છે. કેટલો? 60 ડિગ્રી, 60 ડિગ્રી અંશ, 60 અંશ છે. તો તમને એવું પૂછે કે તો સ્થાનાંતર સદિશ મેળવો. તો સ્થાનાંતર સદિશ મેળવો અને કાર્તેજીય સ્વરૂપે દર્શાવો. તો આપણને આ સ્થાનાંતર સદિશને કાર્તેજીય સ્વરૂપે દર્શાવવું છે તો પહેલાં તો આપણને એટલી ખબર છે કે જો એક્સ ઘટક આપણો સ્થાનાંતર સદિશનો એક્સ દિશાનો ઘટક 5 મીટર છે, તો આપણે સ્થાનાંતર સદિશને આ રીતે દર્શાવીએ. સદિશ એક્સ બરાબર એક્સ ઘટક તો કે 5 બરાબર છે, પણ એ કઈ દિશામાં છે? હવે 5 ખરો, પણ એ કઈ દિશામાં છે? તો કે ઋણ આઈ કેપ. તો આપણે અહીંયા લખીશું ઋણ આઈ કેપ વત્તાને આપણે બ્લેક જ રહેવા દઈએ,
હવે વાય દિશાનો ઘટક ખબર છે તો કે નહીં, તો એને આપણે ખાલી જગ્યા કરી દઈએ. લ્યો, આ રીતે આપણે સ્થાનાંતર સદિશ દર્શાવવાનો છે કે એક્સ અક્ષનો ઘટક છે આપણી પાસે અને આનું સ્થાનાંતર સદિશ મેળવો અને કાર્તેજી સ્વરૂપે દર્શાવે. એનો મતલબ કે સ્થાનાંતરનું મૂલ્ય પણ મેળવવાનું છે. આમાં એડ કરી દઈએ સ્થાનાંતરનું, આમાં જ આપણે લખી દઈએ કે સ્થાનાંતરનું એસનું મૂલ્ય મેળવો. ક્વેશ્ચનમાં જ સદિશ એસનું મૂલ્ય મેળવો. તો આ સદિશ એસનું મૂલ્ય આપણે ધારો કે એસ છે, તો આપણે આને આ જ આકૃતિને આપણે એવી રીતે દર્શાવી શકીએ કે જે આ લંબાઈ, ધારો કે સદિશ એસનું મૂલ્ય એસ હોય તો આકૃતિમાં આ લંબાઈ એસ જેટલી થાય, એસ 5 જેટલી નહીં, એસ જેટલી થાય. આ 5 છે તો આ એસનો એક્સ ઘટક 5 છે કે નહીં, અને આ જે સ્થાનાંતર થશે એ વાય ઘટક. તો એસનો એક્સ ઘટકને આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો કે જેની સાથે કોસ થીટા છે, એવું યાદ નથી રાખવાનું કે એક્સ ઘટકને જ કોસ થીટા કહેવાય, પણ આ એસનો જે એક્સ દિશા, આ દિશાનો ઘટક છે એની સાથે આ થીટા છે, તો આપણે આ ઘટકને કેમ લખી શકીએ તો કે એસ એક્સ બરાબર એસ કોસ 60 ડિગ્રી. આ એસ સ્થાનાંતરનો એસ દર્શાવે છે એક્સ ઘટકને. હવે આપણી પાસે એક્સ ઘટકનું મૂલ્ય છે, આમાં આપી દીધું છે 5 મીટર, તો અહીંયા લખી દઈએ આપણે 5 બરાબર એસ તો મેળવવાનો છે એટલે હું એને બ્લેકથી કરું છું એસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એસ છે, 5 નથી, આ શું છે એસ, સ્થાનાંતરનો એસ. કોસ 60, કોસ 60ની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? કોસ 60ની કિંમત 1/3. તો આપણને આની ઉપરથી એસને સૂત્રનો કરતા બનાવે જે આ બ્લેક પેનથી લખેલો છે, તો કે એસ બરાબર શું થાય, એસને આપણે રહેવા દઈએ 1/3. આ બે આ બાજુ છેદમાં છે, પેલી બાજુ છે તો અંશમાં થઈ જશે, તો શું થશે 5ની સાથે ગુણાઈ જશે. 5 ગુણ્યા 2 બરાબર આ એસ આપણો મળશે કે નહીં એસ. તો હવે આપણે લખી શકીએ તેથી એસ બરાબર 5 ગુણ્યા 2 એટલે 10 મીટર સ્થાનાંતર છે ને. એસનું મૂલ્ય 10 મીટર મળ્યું આપણને. એસનું મૂલ્ય આપણને 10 મીટર મળી ગયું, તો કે એક તો મળી ગયું. હવે સ્થાનાંતર સદિશ મેળવો. હવે સ્થાનાંતર સદિશ મેળવવાનું છે ને કાર્તેજી સ્વરૂપે દર્શાવવાનો છે, તો પછી આનો વાય ઘટક કેટલો થતો હોય આપણને ખબર છે. એસનો જો આ એક્સ ઘટક આ 60 ડિગ્રી છે, તો એસ કોસ થીટા મૂકીએ એટલે આ મળે કે નહીં આપણને. જે થીટા આપેલો છે ત્યાં આપણે અહીંયા આ થીટા ખરેખર શું થાય, આ 5 મીટર આપણને આપેલો છે, ખરેખર આ શું થાય તો કે એસ કોસ 60 બરાબર આપણને 5 મળ્યું ને, બરાબર 5 છે, 5 મીટર. તો હવે આનો વાય ઘટક એટલે આ દિશાનો અંતર કેટલું થશે, તો આ અંતર મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો તો કે એસ સાઇન 60, તો આપણે એ અંતર એસ વાય મેળવી લઈએ. એસ વાય બરાબર આપણે લખી શકીએ એસ વાય બરાબર એસ સાઇન 60. હવે એસની કિંમત આપણને ખબર હોય કે ન હોય મેળવવી તો, સોરી એસની કિંમત આપણને ખબર છે, એસ વાય મેળવવાનું છે. એસની કિંમત થશે 10 મીટર, સાઇન 60ની કિંમત થશે વર્ગમૂળમાં 3/2, એટલે એસ વાય આપણને મળશે વર્ગમૂળમાં 2 × 10, સોરી એટલે 5 વર્ગમૂળમાં 3 મીટર. તો આ જે ઘટક મળ્યો એ કેટલો મળ્યો આપણને 5 વર્ગમૂળમાં 3 મીટર. અહીંયા હું લખી દઉં 5 વર્ગમૂળમાં 3. હવે આપણે આને કાર્તેજી સ્વરૂપે દર્શાવવાનો છે, તો આપણી પાસે એસએક્સ અને એસવાય બંને છે. તો હવે આને આપણે કાર્તેજી સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા શું લખીશું, અહીંયા તો એક્સ ઘટક આવી ગયો, તો અહીંયા આપણે વાય ઘટક લખીશું 5 વર્ગમૂળમાં 3, સોરી વર્ગમૂળમાં 3 છે તો 15 લખવામાં કોઈ તકલીફ જ નહોતી. 5 વર્ગમૂળમાં 3 અને કઈ દિશામાં છે તો કે જો આ દિશામાં છે, આ તીર આમ જાય તો આ દિશામાં સદિશ પડે એનું વિભાજન થાય, તો આ દિશાના ઘટકને આપણે એકમ સદિશને કહીએ છીએ વાય કેરેટ. આપણું આ વાય કેરેટ થઈ ગયું. હવે આ એસને આપણે થોડુંક વિસ્તૃત સમજીએ કે સદિશ એસને આપણે કઈ રીતે દર્શાવીશું. સ્થાન સદિશ અથવા તો જે સ્થાનાંતર સદિશ એસ છે એને અહીં જો ઋણ આઈ કેપ છે તો એને ખરેખર આપણે આ રીતે લખવાનું થશે કે સ્થાન સદિશ અથવા જે સ્થાનાંતરનો સદિશ મળે છે તે.
માઇનસ આઈ કેપ 5 ઇન્ટુ માઇનસ આઈ કેપ લખીએ, અથવા આપણે આવું લખીએ 5 માઇનસ 5 આઈ કેપ વત્તા 5 વર્ગમૂળમાં 3 જે કેપ. હવે આઈ જે કેપ થોડા કલરફુલ પેનથી લખીએ, પણ અહીંયા માઇનસ છે એ થોડુંક આપણે કલર કરી દઈએ. 5 આઈ કેપ વત્તા 5 વર્ગમૂળમાં 3 જે કેપ. તો અને એકમ આપણે લખી દઈશું કે સ્થાન સદિશ આટલા મીટર સ્થાનાંતર છે ને. તો આપણે અહીંયા લખ્યું સદિશ એસ બરાબર -5 આઈ કેરેટ વત્તા 5 વર્ગમૂળ 3 જે કેરેટ. તો આનો મતલબ શું થાય? -5 આઈ કેરેટ છે એટલે કે -5. આની ઉપરથી આપણને આકૃતિ ખબર નથી ને કોઈ સદિશ આવો આપી દે આપણને -5 વાળો, કોઈ ઋણ છે, માનો કે આઈ કેપ ઋણ છે અને જે કેપ ધન છે, તો એ કયા ચરણમાં હશે? મતલબ એ સદિશ આ 5 આઈ કેપ છે જે એનો એક્સ ઘટક 5 મીટર એ ઋણ એક્સની દિશામાં હશે અને એનો વાય ઘટક 5 વર્ગમૂળ 3 જેટલો આ જે કેરેટ ધન છે એટલે આની આગળ જો ધન મૂલ્ય છે તો એ ધન વાયની દિશામાં હશે. તો આપણે આના પરથી મતલબ કાર્તેજીય સ્વરૂપ આપેલું હોય તો એના ઉપરથી આની આકૃતિ આપણે સમજતા આવડી જવી જોઈએ કે જે -5 આઈ કેરેટ છે તેનો મતલબ શું થાય. તો હવે આ ઋણ આવે ક્યારે અહીંયા કે અહીંયા ક્યાંય પણ ઋણ આવે તો હવે તમને તકલીફ પડવી જોઈએ નહીં. તો આના માટે આપણે થોડું હોમવર્કમાં તમને આપી દઈએ કે એક બળોનું યુગ્મ બનાવી દઈએ અને તેમાં તમારે નક્કી કરવાનું છે કે તેને કાર્તેજીય સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ. હોમવર્કમાં પ્રથમ આપણે લખી દઈએ કે કોઈ કણ પર આપણો આ દડો છે એના પર આ દિશામાં 10 ન્યૂટનનું બળ લાગે છે અને આ દિશામાં 5 ન્યૂટનનું બળ લાગે છે. તો આને આપણે કાર્તેજીય સ્વરૂપે કેમ દર્શાવીએ? તો કે સદિશ એફ બરાબર 10 આઈ કેપ વત્તા 5 જે કેપ. તો આ તો હોમવર્કમાં તો મારાથી સોલ્વ થઈ ગયું છે. હવે આપણે ફરીથી હોમવર્કમાં આપીશું. તો હવે આને આપણે કેમ દર્શાવીશું? 5 ન્યૂટન અને આ પણ 5 ન્યૂટન. તો આને આપણે કેમ દર્શાવીશું એ હોમવર્કમાં કરવાનું છે. બીજું એક આપણે આપી દઈએ. પહેલું હોમવર્ક, બીજું. હવે બીજું હોમવર્કમાં થોડુંક ટ્વિસ્ટ કરીએ કે કોઈ એક સદિશ આપેલો છે તેનો વાય ઘટક આપેલો છે. આપણી કાર્તેજીય સ્વરૂપને આપણે આ થોડુંક ટ્વિસ્ટ જ કરીએ. કોઈ સદિશ આપેલો છે, ધારો કે એ સદિશ છે આપણો બળ એફ આ રીતે, અને આ ખૂણો આપણને આપી દીધો આ સદિશનો, આ આપણું આ વાય ઘટક, આ એક્સ ઘટક, આ એક્સ દિશા, સોરી આ વાય અક્ષ, એનો આપણને આ થીટા આપી દીધો છે કે થીટા આપણો છે 30 ડિગ્રી અને એનો વાય ઘટક આપણને મળે છે 15 ન્યૂટન. એનો વાય ઘટક આપણને એસ વાય આ કેટલો મળે છે? વધી ગયું. એનો વાય ઘટક આપણને આપી દે કે આ બળ એફ મેળવો સદિશ. આમાં ક્વેશ્ચન છે, આનો જ ક્વેશ્ચન કે બળનું મૂલ્ય મેળવો અને કાર્તેજીય સ્વરૂપે દર્શાવો. કાર્તેજીય સ્વરૂપ મેળવો, કાર્તેજીય સ્વરૂપે દર્શાવો. તો આ ક્વેશ્ચનમાં આપણે વધારાનું થોડું ક્વેશ્ચન આપી દઈએ કે આપણને આનો વાય ઘટક પહેલાં તો કઈ રીતે મળશે? તો કે જો આ ચોથા ચરણમાં છે આ એક્સ ઘટક એનો, તો આ એક્સ ઘટક થતો હોય તો વાય ઘટક આ રીતે મળશે કંઈક. આ તો એટલો વાય ઘટક થશે કે નહીં એનો? જો આ જે વાય ઘટક હશે એ જ હશે ને ખરેખર, એ આટલી જ લંબાઈ હશે કે નહીં એ? અને એનું મૂલ્ય આપણને આપી દે છે 15 ન્યૂટન. એફના વાય ઘટકનું મૂલ્ય આપી દે છે તો એફનો એક્સ ઘટક મેળવો, બળનું આનું મૂલ્ય પણ મેળવવાનું છે અને કાર્તેજીય સ્વરૂપ. તો કાર્તેજીય સ્વરૂપ દર્શાવવા માટે તમારે એનો એક્સ ઘટક મેળવવો પડશે. એનો વાય ઘટક છે એના ઉપરથી બળનું મૂલ્ય મેળવશું સૌ પ્રથમ. આમાં કેમ કર્યું હતું કે પેલા એસનું મૂલ્ય, આ એસને સૂત્રનો કરતા હોય એસનું મૂલ્ય મેળવ્યું એટલે આ ખરેખર આનું મૂલ્ય 10 ન્યૂટન હોય. હવે આનો પાછો આ 10 થઈ ગયું આપણે એસનું મૂલ્ય. આનો એક્સ ઘટક મેળવવો, એક્સ ઘટક છે વાય ઘટક મેળવવો હોય તો કે 10 sin 60, આ જે એક્સ ઘટક સાથે એક્સ અક્ષ સાથે 60 છે. જો એવું જ કંઈક આ દાખલામાં પણ કરવાનું છે જાતે, એની હિન્ટ નહીં મળે તમને. તો આપણે આ પ્રકારથી સદિશના જે બે એક્સ અને વાય દિશાના ઘટકો મેળવતા આવડી જાય, અથવા એક્સ અને વાય દિશાના ઘટકો આપેલા હોય તો તેનો સદિશ મેળવતા આવડવી જાય.
તો આ થઈ ગયું આપણું સદિશનું પરસ્પર બે લંબ દિશામાં વિભાજન અથવા સદિશનું રિઝોલ્યુશન. આગળ આપણે દ્વિપરિમાણમાં સદિશ એટલે કે બે પરિમાણમાં સદિશ એક્સ અને વાય જે ખાલી એક્સ વાય સમતલમાં આપણે જોઈ ગયા છે. ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. આપણે આગળ એક્સ વાય સમતલમાં સદિશ જોઈ ગયા છે અને એક્સ વાય સમતલમાં સદિશના ઘટકોનો અભ્યાસ પણ કરી લીધેલો છે. એને આપણે કહીશું દ્વિપરિમાણમાં સદિશ, જે આઈ કેરેટ અને જે કેરેટ હતું. પરંતુ હવે ત્રિપરિમાણમાં એટલે કે 3Dમાં જો આપણે સદિશ વિચારવો હોય તો કઈ રીતે થશે, અથવા ત્રિપરિમાણમાં સદિશ જોવું હોય તો એ ત્રિપરિમાણમાં આપણે એક ઝેડ અક્ષ નવી ઉમેરવી પડે. આ થઈ ગયું આપણું ઉદ્ગમ બિંદુ O. તો ઉદ્ગમ બિંદુ પરથી આપણે ઝેડ અક્ષ નવી ઉમેરવી પડે. આપણને ખબર છે કે આ એક એક્સ અક્ષ છે, આ રેડ પેનને હું એક્સ અક્ષ કહું છું. વાય અક્ષ છે, આ બ્લુ માર્કર છે તેને આપણે વાય અક્ષ કહીએ છીએ, તો એક્સ અને વાય. અને જે ગ્રીન માર્કર છે તેને આપણે કહીએ ઝેડ અક્ષ. તો એ ઝેડ અક્ષ ખરેખર એક્સ અને વાય જે સમતલ બને એને લંબ રૂપે આ રીતે બહાર આવતી હોય, પણ હવે બોર્ડમાં તો શક્ય નથી કે આ રીતે બહાર કાઢી શકું, તો એટલા માટે આપણે અહીંયા ક્રોસમાં દર્શાવી છે. તો ઝેડ અક્ષ આ રીતે હશે, એક્સ અને આપણે એક્સ અક્ષ કહીએ અને વાય અક્ષ કહીએ અને ગ્રીન માર્કરને આપણે ઝેડ અક્ષ કહીએ. તો એને આપણે આ થઈ ગયું આપણું ત્રિપરિમાણ. તો હવે ધારો કે કોઈ સદિશ, અત્યાર સુધી આપણે ભણ્યા હતા કે એક્સ વાય સમતલમાં આ રીતે સદિશ હતો. આ જે સદિશ આપણે આ રોડને સદિશ કહીએ તો એ એક્સ વાય સમતલમાં હતો, જે આ એક્સ વાય આ એક્સ અને વાય અક્ષથી બને છે તેમાં. પરંતુ જો હવે આપણે ઝેડ અક્ષને પણ ધ્યાનમાં લઈએ, આ ત્રણ અક્ષ પરસ્પર લંબ એકબીજાને ત્રણ અક્ષને આપણે ધ્યાનમાં લઈએ તો જો ત્રિપરિમાણમાં સદિશ હોય એટલે કે સદિશ આ એક્સ વાય સમતલમાં હતો, જે આ રોડ છે એ સદિશ આપણે ગણીએ એક્સ વાય સમતલમાં હતો, તેને બદલે આમ ત્રિપરિમાણમાં હોય. તમે જોઈ શકો સદિશ એક પણ સમતલમાં નથી એક્સ વાય કે વાય ઝેડ કે ઝેડ એક્સ સમતલમાં, પરંતુ 3Dમાં છે. તો આવો સદિશ હોય 3Dમાં તો એ સદિશને આપણે કઈ રીતે દર્શાવવો પડે. ધારો કે આ એક્સ વાય ઝેડ છે, એમાં આ સદિશ છે આપણો 3Dમાં સદિશ છે, એક પણ સમતલમાં નથી. તમે જોઈ શકો છો એક્સ વાય ઝેડ સાથે આ જે સદિશ બને છે એક પણ સમતલમાં નથી કે એક્સ વાય કે વાય ઝેડ કે ઝેડ એક્સ, પરંતુ એ 3Dમાં વિચારવાનો છે. તો આવો સદિશ હોય, આપણે આને સદિશ ગણીએ આ રોડને, તો એ 3Dમાં હોય ત્યારે એ સદિશના ઘટકો આપણે કઈ રીતે મેળવી શકીએ. હવે આ સદિશ વિચારવા માટે આપણે એવું એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ કે આપણો જે ચોરસ રૂમ હોય છે ઓરડો, તે ઓરડાના કોઈ એક નીચેના ખૂણે, ધારો કે આ ઓરડાનો આપણો નીચેનો ખૂણો છે, તો ત્યાં આપણે એક જમીન, આપણે જે જમીનની સપાટી હશે અથવા આપણી ફ્લોર નીચેનો ફ્લોર હશે તેની સપાટીની નીચે આપણે એ બિંદુ પર ધ્યાનમાં લઈએ તો ત્યાં ત્રણ એક ધાર, રૂમની દિવાલની ત્રણ ધાર એકબીજાને મળતી હશે. તો એ ત્રણ ધારને જ્યાં મળે છે તેને આપણે ઉદ્ગમ બિંદુ ધારીએ અને એ ખૂણો જે નીચે મળે છે એમાંથી આખો એક આપણે રૂમ વિચારીએ. તો આ ખૂણો એ ધાર વિચારીએ કે જ્યાં ઓરડાના બધી ત્રણેય દિવાલ, આ દિવાલ અને આ નીચેની દિવાલ, એ ધાર મળે છે, ત્રણેય દિવાલ મળે છે અને એની ધાર અહીંયા છે. હવે અહીંયાથી આ સદિશ સમજવા માટે ત્રિપરિમાણમાં એ ધારથી એ ખૂણાથી લઈ અને એની સામેનો ખૂણો, પહેલાં આપણે નીચેનો ખૂણો કન્સિડર કરવાનો છે, તો એની સામેનો ખૂણો આ થશે, પરંતુ એની સામેનો ખૂણો નીચેનો નહીં પણ એની સામેનો ઉપરનો ખૂણો, તો આ ખૂણો થશે. એટલે કે રૂમની નીચેનો ખૂણોથી લઈ એક આપણો રૂમ હોય ચોરસ, એમાં કોઈ એક નીચેનો ખૂણો કન્સિડર કરીએ જેને ઉદ્ગમ બિંદુ ધારીએ, અને જ્યાં આપણે ત્રણેય દિવાલની ધાર મળતી હોય એ ખૂણો બનતો હોય, એ નીચેના ખૂણાથી લઈ અને આખા રૂમનો એની સામેનો એટલે કે એક્ઝેક્ટલી એ ખૂણાથી વિકર્ણ દોરીએ તો એ વિકર્ણ અહીંયાથી આમ દોરાય વિકર્ણ, પણ એ નથી આપણે ધ્યાનમાં લેવાનું. એ વિકર્ણને આપણે 3Dમાં વિચારવાનો છે. તો 3Dમાં વિકર્ણ કેમ થશે, તો કે એ ખૂણાથી ઉપરનો ખૂણો, આ ખૂણાથી લઈ એ રૂમની ઉપરનો ખૂણો એની સામેનો આવતો હોય, એ ખૂણાને આપણે જો જોડીએ તો આપણે વિચારી શકીએ કે 3Dમાં કંઈક સદિશ હશે. તેમાં જે એક ધાર લીધી એને એક્સ કહીએ, ઉપર જતી હોય એને વાય કહીએ, અને આપણી તરફ અથવા આપણાથી અંદર તરફ જતી હોય એને ઝેડ અક્ષ કહીએ. તો એવી પરિસ્થિતિ વિચારવાની છે કે જેમાં ત્રણ અક્ષ એકબીજાને પરસ્પર લંબ, ત્રણેય અક્ષની સાથે કોઈ એક સદિશ હોય, અને એ સદિશ મતલબ આપણે આ ખૂણાથી ઉપરના 3Dમાં જે વિકર્ણ બને છે સમઘન અથવા લંબઘનનો, એ વિકર્ણને ધ્યાનમાં લઈએ તો એવો કોઈ સદિશ હોય. તો આપણે શું ધાર્યું હતું, આ રેડ માર્કર આપણી એક્સ અક્ષિસ હતી, બ્લુ માર્કર આપણી વાય અક્ષિસ હતી અને ગ્રીન માર્કર આપણી ઝેડ એક્સિસ હતી. આ ત્રણ પરસ્પર લંબ અક્ષિસ છે આપણી પાસે. અક્ષ પરસ્પર લંબ અક્ષ છે એટલે કે આ આપણે ધારીએ રૂમનું
કોઈ એક ખૂણો, એની સામે આ ખૂણો આવતો હોય પણ એ નહીં, એની સામે ઉપરનો ખૂણો ધ્યાનમાં લેવાનો છે. તો આ સદિશ આપણે એ રીતે દર્શાવી શકીએ જો 3Dમાં, કે આ સદિશ જો આપણે રૂમની ઉપરના ખૂણાને ધ્યાનમાં લઈએ એ રીતે આ સદિશને, તો જો આ સદિશ એ XY સમતલમાં કે નથી, કે YZ માં નથી, કે ZXમાં પણ નથી, એ 3Dમાં છે આ સદિશ. તો આ રીતે આપણે વિચારી શકીએ. હવે જો એ સદિશને મતલબ એ બંને ખૂણાને આપણે જોડીએ તો અને એને સદિશ એ નામ આપીએ, તો આપણે જોડી દઈએ બંને ખૂણા એકબીજાને વિરુદ્ધ દિશામાં છે એવા બે ખૂણા જોડીએ અને આને આપણે કહીએ સદિશ એ. આને શું કહીએ આપણે? સદિશ એ. તો આનું મૂલ્ય સદિશ એનું મૂલ્ય આપણે કઈ રીતે દર્શાવી શકીએ? સદિશ એનું મૂલ્ય આપણે એ તો કાં તો સદિશ એને માનાંકમાં રાખીએ, સદિશ એનું મૂલ્ય આપણે લખી શકીએ. સદિશ એનું મૂલ્ય શું થશે? કાં તો એ કહીએ અથવા બીજું શું કહી શકીએ? માનાંકમાં સદિશ એ. તેના મૂલ્યને આપણે આમ દર્શાવી શકીએ. હવે જો આ સદિશ 3Dમાં આપણે વિચારેલો છે, એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવતો હોય. x અક્ષ સાથે શું ખૂણો બનાવતો હોય? આલ્ફા. y અક્ષ સાથે એ બીટા ખૂણો બનાવતો હોય. આ સદિશ y અક્ષ સાથે બીટા ખૂણો બનાવતો હોય. અને z અક્ષ સાથે જો એ z અક્ષ સાથે એ ગામા ખૂણો બનાવતો હોય. એ ગામા ખૂણાને આપણે કઈ રીતે દર્શાવીશું? આ ગામો ખૂણો અહીંયા ગામા અથવા ગેમા વધી ગયું. એ z અક્ષ સાથે ગેમા ખૂણો બનાવતો હોય. પરંતુ નોંધ રાખવી કે આ ખૂણા કોઈ એક જ સમતલમાં નથી. તો કે આપણી XYZ સમતલ હતું જે આ, તો જો XY સમતલમાં હતું તો આપણે સદિશ રહેતા હતા XY સમતલમાં, તો શું થતું હતું કે XY સમતલમાં આ ખૂણો એક જ, આ સદિશ હતો આપણો XY સમતલમાં, એક જ સમતલમાં બંને ખૂણા હતા. 2Dમાં હતું ત્યારે, પણ જ્યારે 3Dમાં વિચારીએ છીએ ત્યારે એ ખૂણા એક જ સમતલમાં રહેતા નથી, એક જ સમતલમાં હોતા નથી. કારણ કે અહીંયા જો આ સદિશ આપણે દ્વિપરિમાણમાં જોતા હતા ત્યારે જો સદિશ અને x અને y વચ્ચેનો ખૂણો આ એક જ સમતલમાં, તો આ બંને રેખા વચ્ચેનો ખૂણો, આ બંને રેખા પણ એક જ સમતલમાંથી 2Dમાં હતું ત્યારે. હવે આપણે એને 3Dમાં એટલે કે ત્રિપરિમાણમાં વિચારીએ છીએ ત્યારે આ ખૂણા કઈ રીતે બને છે? તો કે એ 3Dમાં વિચારીએ છીએ એ ત્યારે એ ખૂણા એક જ સમતલમાં આવેલી રેખા વચ્ચે નથી. આ રીતે સદિશ મૂકીએ તો તમે વિચારી શકો કે આને આપણે તમારી સામે રાખીએ આ રીતે, તો આ સદિશનો x અક્ષ સાથેનો ખૂણો આ રીતે મેજર થશે, y અક્ષ સાથેનો ખૂણો આ રીતે મેજર થશે, અંગૂઠાની મૂવમેન્ટ કરું છું એ રીતે, અને z અક્ષનો ખૂણો આ નીચે સાથે મેજર થશે ગ્રીન માર્કર સાથે. x અક્ષનો ખૂણો આપણે આ રેડ x અક્ષ કન્સિડર કરેલી છે, તો આ x અક્ષ સાથેનો ખૂણો આ રીતે આપણે મેજર કરીશું જે અંગૂઠાની મૂવમેન્ટ દ્વારા દર્શાવું છું. y અક્ષનો ખૂણો આપણે આ રીતે મેજર કરીશું y અક્ષ, અને z અક્ષનો ખૂણો કેમ મેજર કરીશું? તો કે જો આ રીતે અહીંયાથી લઈ અને ગ્રીન માર્કર સુધી. તો આપણે લખી દઈએ કે સદિશનો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા છે, સદિશ એનો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા છે. અને આપણે કહીશું આલ્ફા. આગળ આપણે ભણવામાં આવશે y અક્ષ સાથેનો ખૂણો બીટા છે, બીટા, અને z અક્ષ સાથેનો ખૂણો ગામા છે. P જેવું ન થવું જોઈએ પણ એને આમ આ જેવું લાગવું જોઈએ. એ થાય ગામા, ગેમા કહીએ અથવા ગામા કહીએ. તો સદિશનો જો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, y અક્ષ સાથેનો ખૂણો બીટા અને z અક્ષ સાથેનો ખૂણો ગામા હોય તો આપણે સદિશનો x ઘટક, y ઘટક અને z ઘટક આ રીતે મેળવી શકીએ. તો એ સદિશનો x ઘટક આ રીતે થશે. જો એ સદિશનો આપણે x ઘટકને ax કહીએ,
વાય ઘટકને એ વાય કહીએ અને ઝેડ ઘટકને એ ઝેડ કહીએ તો એના સદિશના ઘટકો નીચે પ્રમાણે આપણે દર્શાવી શકાય. જે આકૃતિમાં સોરી અહીંયા હું જે લખું છું તો કે ax બરાબર શું થશે? a cos આલ્ફા. આ એ શું છે તો કે સદિશનું મૂલ્ય અને એ cos આલ્ફા x અક્ષ સાથેનો ખૂણો એનો cos. એ y શું થશે? આ એ cos આલ્ફા કેટલું થશે તો કે આ સદિશનો x અક્ષ પરનો પડછાયો. તો એ સદિશનો x અક્ષ પરનો પડછાયો કેટલો થશે તો કે એ સદિશનો x અક્ષ પરનો પડછાયો અહીંયાથી માનીએ પડછાયો માનીએ તો એવું ન થાય કે એટલો થાય. એ તો 3D માં છે એટલે આકૃતિ આમ દેખાય છે બટ એ ખરેખર આના જેટલો થશે કે નહીં. ax સદિશનો x અક્ષ પરનો પડછાયો 3D માં તમે વિચારો એટલે ખબર પડશે. એક ડબ્બો વિચારો. આપણે જે મોટા ભાગના ઘરોમાં ચોરસ ડબ્બા તેલના જોયા હશે એ તેલના ડબ્બાને આપણે વિચારીએ કે જો આ તેલનો ડબ્બો હોય તો આ ખૂણાથી એનો ઉપરનો ખૂણો કરીને કરીએ તો એનો x ઘટક આ મળે. હવે y ઘટક થશે a cos બીટા. y ઘટક શું થશે વિદ્યાર્થી મિત્રો? a cos બીટા. બીટા શું છે તો કે y અક્ષ સાથેનો ખૂણો. તો y ઘટક કેટલો થશે? આ એનો આખો થશે y ઘટક. અથવા તો એ સદિશનો y ઘટક અહીંયાથી ગણીએ અથવા આપણે આ ધાર ગણીએ. આ થશે a y અને z ઘટક આપણને મળશે a cos ગામા. તો એ ખરેખર આ લંબાઈ ગણીએ અથવા આપણે આ લંબાઈ કરીએ a z. તો એ ત્રિપરિમાણમાં સદિશના ઘટકો ax ay અને az મળે. એટલે કે જો ત્રિપરિમાણ આપણે જોયું હતું કે x દિશાના ત્રિપરિમાણમાં હોય અને x દિશાનો એકમ સદિશને i કેરેટ કહીએ, y દિશાના એકમ સદિશને આપણે z કેરેટ કહીએ અને z દિશાના એકમ સદિશને આપણે k કેરેટ કહીએ છીએ. તો આને આપણે આ સદિશ સ્વરૂપે લખવું હોય ax ay az તો આપણે એવી રીતે લખી શકીએ કે સદિશ a બરાબર અંદર લખીએ થોડું કે સદિશ a બરાબર a cos આલ્ફા i કેરેટ વત્તા a cos બીટા j કેરેટ વત્તા a cos ગામા k કેરેટ. હવે i j k કેરેટ લખવા પડે આપણે કારણ કે આ x ઘટક એને i કેરેટ, y ઘટક j કેરેટ અને z ઘટક k કેરેટ. તો આપણે આ થઈ ગયું આપણું વત્તા છે તો વ્યવસ્થિત કરી દઈએ વત્તાને. તો ત્રિપરિમાણમાં સદિશને આપણે આ x ઘટકનું મૂલ્ય છે એને i કેરેટ આપી દો, y ઘટકનું મૂલ્ય છે એને j કેરેટ અને z ઘટકનું મૂલ્ય છે એને k કેરેટ. હવે માનો કે આપણે આ ત્રણ દિશા લીધી હતી ધન x ધન y અને આ ધન z. ધન x ધન y અને ધન z આ ત્રણ દિશા લીધી હતી. હવે જો આ દિશા હોય હું જે બ્લેક માર્કરથી દર્શાવું છું x અક્ષની વિરુદ્ધ દિશા તો એને આપણે ઋણ i કેરેટ કહીશું. y અક્ષની વિરુદ્ધ દિશા એટલે કે નીચેની દિશા તરફ હોય જો આ બ્લેક માર્કરથી y અક્ષની વિરુદ્ધ નીચે તરફ તો એને ઋણ j કહીશું. અને z અક્ષની વિરુદ્ધ દિશા તમને બારોબાર આવતી દેખાય છે એને આપણે આ રીતે કરી દઈએ અંદર તરફ. આ જે z અક્ષ છે તે બારોબાર આવે છે. હવે જો અંદર તરફ જતી હોય આ રીતે બારોબાર આવે છે એને બદલે અંદર તરફ તો એને આપણે ઋણ k કેરેટ કહીશું. તો આ સદિશનું આપણે આ ત્રિપરિમાણમાં i j k સ્વરૂપે નીચે આ પ્રમાણે દર્શાવી શકીએ અને એનું મૂલ્ય જોઈતું હોય તો શું લખી શકીએ? સદિશ એનું મૂલ્ય a અથવા આપણે શું કહીએ માનાંકમાં સદિશ a બરાબર આપણને મળશે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ. દ્વિપરિમાણમાં સદિશ i j k સ્વરૂપે હોય તો શું કરતા તો કે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. હવે ત્રિપરિમાણમાં હોય તો સિમ્પલ છે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ એ z નો વર્ગ. આ થઈ જશે આપણું આ સદિશનું મૂલ્ય. તો આ ત્રિપરિમાણમાં સદિશને આપણે આ રીતે નિરૂપણ કરી શકીએ. હવે ત્રિપરિમાણમાં સદિશના થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ અને એના મૂલ્ય કઈ રીતે મેળવવા તેનો અભ્યાસ કરીએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે કે કોઈ કણ ત્રિપરિમાણમાં કણનું સ્થાનાંતર કરાવીએ તો તમને સરસ સમજાશે. કોઈ કણ ત્રિપરિમાણમાં સ્થાનાંતર કરે છે. હવે એનું આપણે પહેલાં આ રેફરન્સ લઈએ કે કોના સંદર્ભમાં સ્થાનાંતર કરે છે નહીંતર પછી ખબર નહીં પડે. દાખલા તરીકે કોઈ કણ ઉદ્ગમ બિંદુથી 10 મીટર પૂર્વ તરફ સ્થાનાંતર કરે છે તો આપણે 10 મીટર પૂર્વ તરફ લઈ જઈએ એટલે 10 મીટર. હવે પૂર્વથી ત્યાંથી 10 મીટર ઉત્તર તરફ સ્થાનાંતર કરે છે બીજું 10 મીટર લઈ જઈએ આ 10 મીટર આ પણ 10 મીટર અને હવે ત્યાંથી એ
બોર્ડમાંથી બહાર આવે એ દિશામાં, એટલે આ 10 મીટર, આમ 10 મીટર અને હવે આમ 10 મીટર સ્થાનાંતર કરે છે અહીંયાથી આ તરફ. એને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. આમ 10 અહીંયા 10 મીટર. આમ આકૃતિ ખરેખર આમ જઈને આમ નથી, પણ કઈ રીતે આકૃતિ સ્થાનાંતર કરે છે તો કે શરૂઆતમાં એ 10 મીટર આમ સ્થાન કરે છે ઉત્તર બાજુ, પછીનું 10 મીટરનું સ્થાનાંતર એનું ત્યાંથી કેટલું છે ઉપર તરફ, અને ત્યાંથી એનું 10 મીટરનું સ્થાનાંતર છે આ રીતે. જો પહેલાં એ ઉદ્ગમ બિંદુથી આમ સ્થાનાંતર કરે છે, પછી અહીંયાથી આમ 10 મીટર સ્થાનાંતર કરે છે, અને ત્યાંથી આ રીતે 10 મીટર સ્થાનાંતર કરે છે. તો ખરેખર જો આ રીતે 3Dમાં આપણે આકૃતિ દેખાય આ રીતે સ્થાનાંતર કરે છે. તો આ કિસ્સામાં આ જે કિસ્સો આપણે સ્થાનાંતરનો લીધો છે એમાં એનું કુલ સ્થાનાંતર કેટલું થશે, તો એનું ટોટલ સ્થાનાંતર અથવા અંતિમ સ્થાનાંતર જોઈએ છીએ આપણે, તો શું કરશું તો કે આ રેડ પેનનું ઢાંકણું છે તેને અને આ ઉદ્ગમ બિંદુને એને જોડતો એક સદિશ દોરવાનો, એટલે કે અહીંયાથી આના રેડ પેનના ઢાંકણા, રેડ માર્કર છે જે એના ઢાંકણા સુધી પહોંચાડીએ એવો એક સદિશ દોરીએ. તો જે એવો સદિશ દોરીએ એટલે અહીંયાથી અહીંયા જોડશું, પણ આકૃતિમાં તો તમને 3Dમાં નહીં દેખાય, પણ એ વિચારીએ આપણે કે અહીંયાથી અહીંયા તરફ આવે આ જે પૂંછડી છે બ્લુ માર્કરની, તેનાથી રેડ માર્કરના ઢાંકણા સુધી જોડતો એક સદિશ આપણે દોરીએ તો એ સદિશ એનું સ્થાનાંતર સદિશ થશે. પણ એને ત્રિપરિમાણમાં દર્શાવવો હોય તો કે એ ધન એક દિશામાં 10 મીટરનું સ્થાનાંતર કરે છે, તો આનો સ્થાનાંતર સદિશ આપણે લખી શકીએ. આ આપણી થઈ ગઈ y અક્ષ, આ થઈ ગઈ x અક્ષ, અને અહીંયાથી આપણે આ z અક્ષ આમ દર્શાવીએ. આ છે આપણી ધન z અક્ષ, કારણ કે બહાર તરફ આવે છે, ધનને બહાર તરફ લીધી છે. હવે આ કિસ્સામાં આપણે સ્થાનાંતર સદિશ દર્શાવવો હોય તો કે સ્થાનાંતર સદિશ s બરાબર શું મળશે, x અક્ષમાં કેટલું સ્થાનાંતર કરે છે 10 i કેરેટ વત્તા y અક્ષમાં કેટલું કરે છે 10 j કેરેટ વત્તા z અક્ષની દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે 10 મીટર k કેરેટ. આ થઈ ગયું આપણું 10 10 10 i કેરેટ j કેરેટ k કેરેટ, ત્રણ દિશામાં સ્થાનાંતર કરે છે. આ સ્થાનાંતર સદિશ આપણને આટલું મળશે. હવે આ સ્થાનાંતર સદિશ મળી ગયું તો એનું મૂલ્ય આપણે મેળવવું હોય તો મૂલ્ય આપણને ખબર છે, સદિશ s નું મૂલ્ય આપણે s ગણીએ તો શું થશે, વર્ગમૂળમાં 10 નો વર્ગ x ઘટકનો વર્ગ વત્તા વર્ગમૂળમાં y ઘટકનો વર્ગ વત્તા વર્ગમૂળમાં z ઘટકનો વર્ગ. આપણને મળશે વર્ગમૂળમાં 10 નો વર્ગ 100 વત્તા 100 વત્તા 300, તો અહીંયા આપણને મળશે 300. 300 એટલે આપણે આવું લખી શકીએ 100 ગુણ્યા 3, 100 નું વર્ગમૂળ 10 થશે, 10 વર્ગમૂળમાં 3 મીટર. સ્થાનાંતરનું મૂલ્ય આપણને મળે, જો આ મીટરમાં હોય તો 10 વર્ગમૂળમાં 3 મીટર. એક કોણ અહીંયાથી આવી અહીંયા આવે અને અહીંયા આ બ્લુ માર્કરની પૂંછડીથી લઈને આ 10 મીટર આમ થયું, 10 મીટર ઉપર તરફ ગયો અને 10 મીટર બહાર તરફ આવે. તો આ જે 3Dમાં સ્થાનાંતર થયું એ આ રેડ માર્કરનું જે ઢાંકણું છે એ ઢાંકણાથી લઈને આ જે પૂંછડી આપણું ઉદ્ગમ બિંદુ છે બ્લુ માર્કરનું, એ પૂંછડી સુધીનું અંતર આપણે ગણીએ, એક્ઝેક્ટ વિકર્ણ દોરીએ અહીંયાથી આમ વિકર્ણ, તો એ વિકર્ણની લંબાઈ મળશે આપણને 10 વર્ગમૂળમાં 3 મીટર. આપણને મળશે 10 વર્ગમૂળમાં 3 મીટર એ વિકર્ણની લંબાઈ. સદિશ સ્વરૂપે જો ત્રિપરિમાણમાં સ્થાનાંતર થતું હોય ને ક્યારેય પણ તમને પૂછે કે કોઈ કણનું સ્થાનાંતર થાય છે અને તમને આકૃતિમાં એમ દાખલાની રકમ છે એમાં એવું લાગે કે ત્રિપરિમાણમાં સ્થાનાંતર થાય છે, તો એ સ્થાનાંતર ગણવા માટે બેસ્ટ ઓપ્શન છે તમને કે એ સ્થાનાંતરને આપણે સદિશ સ્વરૂપે પહેલાં દર્શાવી દો, i કેરેટ j કેરેટ k કેરેટના સ્વરૂપમાં. કેમ પણ હોય, માઇનસ આવે કે પ્લસ આવે, પછી એમ કે 10 તરફ 10 મીટર આમ ગતિ કરે છે, 10 મીટર આ તરફ ગતિ કરે છે ઉપર તરફ, અને 10 મીટર એ અંદર તરફ, મતલબ કે રેડ માર્કરને આપણે આને બહાર લીધી હતી, 10 મીટર એ અંદર તરફ ગતિ કરે છે. આ કિસ્સામાં પણ આ બ્લુ માર્કરની ઢાંકણું અને આ બ્લેક માર્કરની જે પૂંછડી દેખાય છે તેને જોડીએ, એ સ્થાનાંતર સદિશ શું મળે તો કે 10 ધન x 10 ધન y અને 10 ઋણ k અથવા તો ઋણ z અક્ષના દિશામાં. તો એ 10 મીટર આ બહાર તરફ આવે છે એને બદલે અંદર તરફ જાય. જ્યારે ત્રિપરિમાણમાં સ્થાનાંતર થતું હોય ત્યારે તમને એવું પૂછે કે સ્થાનાંતર કેટલું કરે છે અને ઓપ્શનમાં સ્થાનાંતરના મૂલ્ય આપેલા હોય, તો બેસ્ટ ઓપ્શન છે તમારા માટે, બેસ્ટ ઉપાય છે કે સ્થાનાંતરને સદિશ સ્વરૂપે પહેલાં દર્શાવો અને પછી એનું મૂલ્ય મેળવી લો. નહીંતર આ સ્થાનાંતર ગણવા માટે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે જો 3Dમાં વિચારીએ આવો રૂમ, શરૂઆતમાં કોણ કઈ રીતે ગતિ કરે છે, અહીંયા તો કોણ શરૂઆતમાં ક્યાં આવે છે તો કે અહીંયા. હું હવે કોણ અને આપણે ક્યુબ જ આખો વ્યવસ્થિત બ્લુ અથવા તો ગ્રીન માર્કરથી દર્શાવીએ
તો વ્યવસ્થિત સમજાશે આપણો આ ક્યુબ. આ થઈ ગયો ક્યુબ. હવે એની અંદરની જે આપણને સપાટી છે તે ડોટેડ લાઇનથી દર્શાવીશું. હવે શરૂઆતમાં કોણ અહીંયાથી ધારો કે ગતિ કરે છે, અહીંયાથી ગતિ કરી અને હું એની ગતિ રેડ લાઇનથી દર્શાવું છું. ગતિ આ રીતે અહીંયા સુધી આવે છે, 10 મીટર છે. આ પછી અહીંયાથી એ 10 મીટર ઉપર તરફ જાય છે, એને પણ આપણે રેડ કરી દઈએ. 10 મીટર ઉપર તરફ ગયું, સોરી, ઓહો સ્ટ્રેટ લાઈન નથી થતી, બોલો. આ થઈ ગયું 10 મીટર, અહીંયાથી આ ઉપર તરફ ગયું. હવે અહીંયાથી શું કરે છે કે 10 મીટર એ આપણી તરફ આવે છે. કઈ બાજુ? મતલબ બહાર તરફ. તો આ એનું 10 મીટરનું બીજું સ્થાનાંતર થશે, આ તરફ બહાર તરફ આવે છે. તો આ કિસ્સામાં આપણે એનું જો સ્થાનાંતર આ સદિશ સ્વરૂપે ન ગણીએ અને પાયથાગોરસની રીત મુજબ ગણીએ તો સૌપ્રથમ શું થશે તો કે જો આ 10 મીટર અને આ 10 મીટર એટલે એ સ્થાનાંતર કેટલું કરશે? અથવા તો આને આપણે ઉપર ન જવા દઈએ અને આને આપણે એવું વિચારીએ કે શરૂઆતમાં એ 10 મીટર આમ આવે છે, 10 મીટર આમ અને પછી ઉપર જાય છે, કેમ પણ વિચારી શકીએ. પણ સ્થાનાંતર બધા જ કિસ્સામાં હરખું થશે, કારણ કે અંતિમ પોઈન્ટ તો અહીંયા જ આવે છે ને. કદાચ અહીંયાથી 10 મીટર પહેલાં આમ જાય, પછી આમ જાય ને પછી આમ ગતિ કરે. કોઈ પણ કિસ્સામાં 10 મીટરની ગતિ કરે એ સ્થાનાંતર કેવું મળશે આપણને? એક સમાન. તો હવે આપણે શું કરીએ છીએ કે આ ઓ એ સોરી આ ઓ લખ્યું ને, ઓ એ બી સી. તો ઓ એ બી એ એક સમતલમાં છે કે નહીં? ઓ એ બી કોણ આમ જાય છે ને પછી ઉપર ગતિ કરે. તો ઓ એ બી એક સમતલમાં છે અને એ ત્રિકોણ છે. ત્રિકોણ બનશે કે નહીં? ઓ એ બી એક, ઓ એ બી ત્રિકોણ આવો બનશે, જેમાં આ પણ 10 મીટર છે, આ પણ 10 મીટર છે. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે જો આની લંબાઈ જોઈતી હોય તો આપણને મળશે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ, એટલે કે 10 નો વર્ગ કેટલી વખત? 2 વખત, એટલે કે 10 નો વર્ગ વર્ગમૂળ હટી જાય, 10 વર્ગમૂળો 2. તો આપણને આ એક વિકર્ણની લંબાઈ શું મળે? 10 વર્ગમૂળમાં 2. ઓબીની લંબાઈ 10 વર્ગમૂળમાં 2 મળે. હવે તમે વિચારી શકો કે એક આ રીતે એક સમતલ વિચારીએ કે જેમાં ઓબી 10 મીટર છે, ઓબી કેટલું? 10 વર્ગમૂળમાં 2, સોરી, ઓબી આપણને 10 વર્ગમૂળમાં 2 મીટર મળે છે અને ત્યાંથી લંબ એક 10 મીટર આમ સ્થાનાંતર થાય છે. ઓબી આપણને 10 વર્ગમૂળમાં 2 છે ને ત્યાંથી લંબ એક 10 મીટર આ સ્થાનાંતર થાય છે. તો હવે આ બાજુ અને આ બાજુ બંને એકબીજાને લંબ છે, તો આ બંને પોઈન્ટને જોડીએ આપણે તો શું મળશે? પાયથાગોરસ મળશે કે નહીં? કે પાયથાગોરસનો ત્રિકોણ કાટકોણ. તો કે આ પોઈન્ટ આ ઓ બી, ઓબી તો મળી ગયું આપણને, ઓબી મળી ગયું. હવે આપણે આ પોઈન્ટ છે સી, ઓ અને સી જોડીએ આપણે, ઓ અને સીને આપણે કનેક્ટ કરીશું તો આપણને મળશે, સોરી આને આપણે બ્લુથી લઈએ જે સ્ટેડી છે, ઓ અને સીને કનેક્ટ કરીશું તો આપણને શું મળશે? એક આ બાજુ એને લંબ બીજી બાજુ. તો આ કાટખૂણો હોય તો આ કર્ણ હોય ઓસી. જો ઓસી કર્ણ હોય તો આપણે ઓસી બરાબર શું લખી શકીએ? ઓબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. તો ઓસી મળશે આપણને, ઓસી બરાબર વર્ગમૂળમાં ઓબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ, ઓબી કેટલું છે? 10 વર્ગમૂળમાં 2 એનો વર્ગ વત્તા બીસી કેટલું છે? 10 નો વર્ગ. 10 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે શું મળશે? 10 નો વર્ગ, 2 વર્ગમૂળો 2 નો એટલે 2, વર્ગમૂળો 2 નો વર્ગ 2 થઈ જાય, વત્તા આ 10 નો વર્ગ. ટોટલ 10 નો વર્ગ કેટલી વખત છે? તો કે 3 વખત 10 નો વર્ગ, 2 વખત 10 નો વર્ગ વત્તા 1 વખત 3 વખત 10 નો વર્ગ. સાદુરૂપ આપીએ આપણે 3 વખત 10 નો વર્ગ એટલે 10 નો 3 એમને એમ રહે, 10 નો વર્ગ છે અને વર્ગમૂળમાં છે તો આ 10 નીકળી જાય, વર્ગમૂળમાં 3 વધે મીટર. તમે આ રીતે ગણતરી કરો તો પણ જવાબ તો જો 10 વર્ગમૂળમાં 3 મીટર જ આવશે. પરંતુ બેટર છે કે જો સદિશની રીતે ગણતરી કરવી તો આપણું એનાલિસિસ ન કરવું પડે કે પહેલાં આમ જાય છે આમ જાય છે તો આ એક કર્ણ બને, પછી આને ને આને 3Dમાં આમ સમતલ વિચારીએ, એક ત્રિકોણ ઓબી ઓસી આવો ત્રિકોણ ઓબી અને બીસી વિચારીએ, પછી ઓસીને જોડીએ અને આના બંનેનો વર્ગનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢીએ તો પણ સ્થાનાંતર એ જ મળશે. પણ બેસ્ટ ઓપ્શન છે કે તમે સદિશમાં જતા રહ્યો, સદિશની રીતથી કરો ફટાફટ સ્થાનાંતર મળી જાય.